નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો, આગામી 17 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પેન્શનના દિવસે પેન્શનો માટે થશે આ ખાસ જાહેરાત. સરકારે પેન્શન માટે કર્યા વખાણ. તો મિત્રો, સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા આખરે જે પેન્શન વખાણ પણ કરવામાં આવે છે એ 17 ડિસેમ્બરમાં શું જાહેરાત કરવાની છે, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો અમને ચેનલ મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે રોજના રોજ નવીન અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ભારત દર વર્ષે 17 ડિસેમ્બર પેન્શનર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગ ભારત પેન્શન સોસાયટી જણાવ્યું હતું કે આ દિવસે એમને પેન્શનને સમર્પિત છે, જેમણે પોતાના જીવનનો મોટો ભાગ દેશની સેવામાં સમર્પિત કર્યો છે. તેના ઉદ્દેશ્યથી પેન્શનના અધિકારો, તેમના યોગદાન અને તેમનું જરૂરિયાતો ઓળખવા માટે સન્માન કરવામાં આવે છે. ડીએસ નકારાત્મકનું ઐતિહાસિક યોગદાન છે. 17 ડિસેમ્બર 1982ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતની ડીએસ નાકર વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સીમાચિહ્ન ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં પેન્શન વિલંબિત પગાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. તે નિવૃત્તિ કર્મચારી અધિકાર તરીકે વર્ણવવામાં આવ્યું હતું. તે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પેન્શન આધારિત લાભ આપવાનો કોઈપણ પ્રકારનો ભેદભાવ ગેરબંધારણીય છે. આ નિર્ણયથી પેન્શનધારકના અધિકારોનું રક્ષણ માટે સીમાચિહ્ન સાબિત થયું છે. પ્રેક્ષક સન્માન સત્તાનું પ્રતીક. પેન્શનધારકે ઉપકાર ન ગણવું જોઈએ. આ તે કર્મચારીનો અધિકાર છે જેમ પોતાના જીવનમાં અમૂલ્ય વર્ષો સુધી દેશની સેવામાં વિતાવે છે, મર્યાદિત પગારમાં કામ કર્યો પછી પણ ફરજ બજાવે છે. નિવૃત્તિ પછી પણ તેમનું સમાજ અને પરિવાર પ્રત્યે પોતાનું યોગદાન ચાલુ છે. પેન્શનો દ્વારા સામનો કરવામાં આવતી પડકારો. આર્થિક કટોકટી. ફુગાવાના વધતા સ્તરના લીધે પેન્શન રકમ વધારે પૂરતું નથી. મોંઘવારી પ્રથમ વિલંબથી આર્થિક સમસ્યા વધે છે. આરોગ્ય સુવિધાનો અભાવ. પેન્શન માટે પોષક સમય આરોગ્ય સેવાનો ઉપલબ્ધ એક મોટો પડકાર છે. તે આરોગ્ય વીમા ઉજવણી દરેક માટે સુલભ છે. સામાજિક અલગતા. કૌટુંબિક સામાજિક અલગતા પેન્શન માનસિકતામાં વધારી રહી છે. નબળી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા કારણે વૃદ્ધો એકલતા અનુભવે છે. વહીવટી સમસ્યાઓ. પેન્શન વિતરણમાં વિલંબ, ડિજિટલ પ્રક્રિયા વધુ પડતી સમસ્યાઓ, ફરિયાદો સમયસર નિકાલ થતો નથી. ડિજિટલ સાક્ષરતાની જરૂરિયાત. ડિજિટલ યુગમાં પેન્શન માટે ટેકનિકલ જ્ઞાન આવશ્યક બની ગયું છે. જેમ પ્રમાણપત્ર સબમિટ કરવાને લઈને પેન્શન વિગત જોવા છું દરેક પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ રહી છે. ડિજિટલ સાક્ષરતા તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. પેન્શનની સંસ્થાઓ ભૂમિકાઓ. પેન્શન સંસ્થાઓ તેમના અધિકારોનું રક્ષણ કરવાનું તેમની સમસ્યાઓના નિરાકરણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ડિજિટલ જાગૃતિ ઝુંબેશ. પેન્શનના ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ શીખવા માટે વર્કશોપ આયોજન કરવું. આરોગ્ય સેવાઓ. સસ્તું આરોગ્ય યોજના એક્સેસ. ડિજિટલ તાલીમના ફાયદાઓ. પેન્શનના વિગતોને જોવાની સુવિધાઓ. ઓનલાઈન ફરિયાદ દાખલ કરવી. ડિજિટલ વ્યવહારની સુરક્ષા. સરકારી યોજનાની માહિતી. સરકાર સાથે સંવાદ. નીતિ સ્તર સરકાર સાથે તેમની સમસ્યા ઉઠાવવી. સામાજિક ઘટનાઓ. પેન્શનો સામાજિક રીતે જોડાયેલા અનુભવોમાં મદદ કરવા માટે સામાયિક કાર્યક્રમ આયોજન કરવું. પેન્શન્સ ડે એક પ્રેરણાત્મક સંદેશ. આ પ્રસંગે ભારત પેન્શન સોસાયટી જણાવ્યું કે 17 ડિસેમ્બરે આપણા યાદ આપવામાં તક છે કે પેન્શન આપણા સમાજનો અભિન્ન અંગ છે. તેમના અનુભવ અને યોગદાન અમૂલ્ય છે. તેમની ગરિમા અને અધિકાર રક્ષણ કરવું સમાજ અને સરકારનું ફરજ છે. પેન્શન ડે માત્ર નિવૃત્તિ કર્મચારી સન્માન કરવાનો દિવસ નથી, પણ તેમના પડકારોના ઓળખવાની જરૂર તેમના માટે વધુ સારી નીતિ બનાવવાની તક પણ છે. પેન્શન એ સમાજ પાયો છે જેમની મહેનત કારણે આજે આપણે અહીં છીએ. તો મિત્રો, આ તે માહિતી.